नमस्कार पशुपालन मित्रों, स्वागत है वीडियो ની અંદર। હું છું આપણો દોસ્ત રમેશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ, જો મિત્રો આ ત્રણ પ્રોબ્લેમ હોય તો આપણા પશુનું દૂધ છે તે મિત્રો ક્યારે વધતું નથી। એટલે મિત્રો વાત કરીએ, ગમે તેટલા આપણે મિત્રો કેલ્શિયમના બાટલા ખાલી કરીએ કે ગમે એટલો મિત્રો આપણે ખોરાક ખવડાવીએ, તેમ છતાં પણ આપણા પશુનું દૂધ છે તે મિત્રો વધવાનું નથી। એ મિત્રો તે કયા પ્રોબ્લેમ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એક જ વિડીયોમાં। વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ એ ત્રણ પ્રોબ્લેમ। પહેલો છે તો મિત્રો પશુની અંદર શરીરની અંદર બગાડ, બીજો છે તો મિત્રો સંતુલિત આહાર એટલે કે સંતુલિત ખોરાક, અને મિત્રો ત્રીજો પ્રશ્ન છે તે મિત્રો સારા નસલની પશુ। પહેલા નંબરની અંદર વાત કરીએ, જો મિત્રો આપણા પશુનું વિયાણ થઈ ગયેલું હોય ને જો પશુના શરીરની અંદર જો મિત્રો મેલ રહી ગયેલો હોય, મેલી રહી ગયેલી હોય, તો જેના લીધે છે તે આપણા પશુને ગમે એટલો આપણે મિત્રો ખોરાક ખવડાવીએ, ગમે એટલા કેલ્શિયમના બાટલા ખાલી કરીએ, તેમ છતાં પણ આપણા પશુનું દૂધ વધવાનું નથી। તો એ મિત્રો કેવી રીતે ખબર પડે કે આપણા પશુના શરીરની અંદર મેલ રહી ગયેલો છે એ વિશે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો પશુના શરીરની અંદર જો મિત્રો તમારે મેલ રહી ગયેલો હોય તો યુનિથી જે મિત્રો પિત્તથી જે મિત્રો યુનિ માર્ગ દ્વારા છે તે મિત્રો બારે દહીં જેવું મિત્રો ધોળું સફેદ પાણી જો મિત્રો બારે આવતું હોય તો મિત્રો તમારે સમજી લેવું કે પશુના શરીરની અંદર મિત્રો છે તે મેલ રહી ગયેલો છે, જેના લીધે મિત્રો તમારે યોગ્ય ડૉક્ટર લાવી અને સારા એવા ડૉક્ટર લાવીને મિત્રો તેની તમારે દવા કરાવવી જોઈએ। પછી મિત્રો બીજા નંબરની અંદર વાત કરીએ, જો પશુની નસલ જ જો મિત્રો દૂધવાળી નથી તો તમે મિત્રો ગમે તેટલો ખોરાક આપશો, ગમે તેટલા કેલ્શિયમના બાટલા આપશો, તેમ છતાં પણ પશુનું દૂધ વધવાનું નથી। અને પછી મિત્રો વાત કરીએ તો સંતુલિત આહાર એટલે મિત્રો તમારે પશુને છે તો મિત્રો સંતુલિત આહાર આપવો જોઈએ। એટલે કે મિત્રો આપણે અલગ પણ વિડીયો બનાવેલ છે કે જે મિત્રો કયો ખોરાક આપવો જોઈએ, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પર મોકલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે પશુને ખોરાક આપી શકો છો, જેના લીધે આપણા પશુનું દૂધ વધે છે। આ ત્રણ પ્રશ્નો હોવાના લીધે ગમે તેટલો આપણે મિત્રો પશુને ખોરાક આપીએ કે ગમે તેટલા કેલ્શિયમના બાટલા ખાલી કરીએ, તેમ છતાં પણ આપણા પશુનું દૂધ વધતું નથી। તો મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જ્યારે પણ મિત્રો તમે પશુની ખરીદી કરો ત્યારે સારા એવી દૂધવાળી નસલની પશુની ખરીદી કરવી જોઈએ, જેના લીધે મિત્રો તમને લાભ થાય। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।